ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે એક સરસ મજાનો સત્સંગ છે, બહુ આવશ્યક છે, બહુ જરૂરી છે. અનુભવ મારો બહુ ટૂંકમાં શેર કરીશ, પણ આ જે મહત્ત્વપૂર્ણ જ્ઞાન છે, સત્સંગ છે, જે જરૂરી છે એ વધુ શેર કરીશ. જો તમને આજનો સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે શેર કરવાનું વધુ જરૂરી છે, જેથી કરીને સૌને આ સત્સંગ વિશે સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી જય સિયારામ હર હર મહાદેવ કરીને સબસ્ક્રાઈબ કરજો. હવે આ સત્સંગ શું છે, બહુ ધ્યાનથી શ્રવણ કરજો. ઘણીવાર જ્યારે હું અથવા મારા જેવા બધા પૂજા કરવા જતા હશે, જેમ કે કોઈનું લગ્ન છે તો અમે ગણેશ પૂજન મંડપ મુહૂર્ત કે ગણપતિ ગ્રહ શાંતિ કરવા ગયા. કોઈની ત્યાં માનો હમણાં ગણેશજીના દિવસો આવશે, ગણપતિ દાદાના, તો એ 10 દિવસમાં કે પહેલા દિવસે ગણેશ સ્થાપના કરવા ગયા. કોઈની ત્યાં અમે કથા કરવા ગયો તો ગણપતિ બાપાની પૂજા હોય, કે કોઈની ત્યાં બીજા કોઈ પણ પ્રકારના યજ્ઞ યાગાદી કર્મ હોય તો અમે ગણપતિ પૂજન કરવા જઈએ છીએ. અને ઘણીવાર અમે ત્યાં જોઈએ છે કે ગણપતિ પૂજા કરીએ પણ ત્યાં દુર્વા ધરો નથી હોતી. જ્યારે ગણપતિના 10 દિવસ આવે ને ત્યારે 100% લોકો યાદ રાખી અને ગણપતિ બાપા માટે દુર્વાના હાર લાવશે કે દુર્વા ચડાવશે, આ બધું કરશે. એ જ રીતે ઘરમાં શ્રીયંત્ર છે તો શ્રીયંત્ર માટે પણ કદાચ એવું જ બધા વિચારતા હશે. ઘરમાં શાલિગ્રામ ભગવાન છે તો શાલિગ્રામ ભગવાન માટે પણ આવું જ કદાચ વિચારતા હશે. અને ઘરમાં શિવજી છે તો કદાચ શિવજી માટે પણ આપણે આવું જ વિચારતા હોઈએ છીએ. અથવા તો કદાચ આપણે બધા એવું સમજીએ છીએ કે વધુ લોકો એવું જાણે છે કે કદાચ મારું એવું માનવું છે કે માનતા હશે કે શ્રાવણ મહિનો છે ને તો શ્રાવણ મહિનાના 30 દિવસ બીલીપત્ર શંકર ભગવાનને ચડાવો, બાકી 11 મહિના ના ચડાવશો. ગણપતિના 10 દિવસ આવ્યા તો ગણપતિના 10 દિવસ ભગવાનને દુર્વા ચડાવો, બાકીનું આખું વર્ષ રહેવા દેજો. અધિક માસ આવ્યો કે 11 આવી તો શાલિગ્રામ ભગવાનને તુલસી પત્ર અર્પણ કરો, બાકીના દિવસોમાં ચાલશે. શ્રીયંત્ર કે માતાજી છે તો માતાજીને સુગંધિત મોગરાના પુષ્પ હોય, કમળના પુષ્પ હોય કે આવા જે માતાજીના પ્રિય પુષ્પ હોય કે પત્ર હોય, ચડાવો, બાકીના દિવસમાં ચાલશે, જેમ કે નવરાત્રિ આદિ. તો શું આ નિત્ય પૂજાના નિયમમાં સાચું છે? આવું હોઈ શકે? આવું આપણે કરી શકાય ખરું? પહેલી વાત તો ધ્યાનથી શ્રવણ કરો, શાસ્ત્રોક્ત જ વચન કહું છું. આવું કદાપી ન કરવું, આવું ક્યારેય પણ ના કરવું. કેમ ના કરવું તો હું તમને કહું. પંચદેવતા, એમાંથી 4 દેવતાઓ વિશે કીધું, અને 5મા દેવતા કોણ છે? પ્રત્યક્ષ ભગવાન શ્રી સૂર્યનારાયણ. તો સૂર્યનારાયણ ભગવાનને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, પણ શું આપણે ભગવાનને ક્યારે અર્ઘ્ય અર્પણ કરીએ છીએ? તાંબાના જળમાં, તાંબાના કલશમાં કે ચાંદીના કલશમાં કે કોઈ પણ કલશમાં સૂર્યનારાયણ ભગવાનને પણ અર્ઘ્ય પ્રિય છે ને, એ પ્રત્યક્ષ દેવતા છે. બાકીના 4 દેવતા વિશે મેં તમને કીધું, તો ધ્યાનથી શ્રવણ કરો, આવી ભૂલ ક્યારેય ના કરતા. ખાસ તમારા ઘરમાં જો ગણપતિ બાપાની મૂર્તિ છે તો ગણેશ પુરાણ ઉપાસના ખંડ ઉઠાવીને જોઈ લેજો. દુર્વા વિશે જે કથા છે એકવાર તમે વાંચી લેજો. દુર્વા વિના ગણપતિ દાદાનું પૂજન ક્યારેય સફળ માનવામાં આવતું જ નથી. દુર્વા વગરની ગણપતિ પૂજા ક્યારેય સફળ થઈ ન શકે. એટલે જો તમારા ઘરમાં ગણપતિ બાપા છે તો રોજ અવશ્ય દુર્વા ચડાવો. બીજા નંબરમાં તમારા ઘરમાં શ્રીયંત્ર છે, અને શ્રીયંત્ર એટલે આખા બ્રહ્માંડની ઉર્જાનો સ્ત્રોત. એની અંદર એટલી બધી શક્તિ હોય છે. હવે એ શક્તિની ઉપર ધૂળ જામવા લાગે, એ શક્તિની ઉર્જાને આપણે સંચારિત, સંગ્રહિત કે રિચાર્જ ના કરીએ તો પછી આપણી શું હાલત થાય? તો અવશ્ય શ્રીયંત્ર ઉપર કે માતાજીની મૂર્તિ હોય તો માતાજી ઉપર કોઈ ના કોઈ સુગંધિત પુષ્પ, જેમ કે ગુલાબ લઈને ચાલો, ગુલાબ ચડાવો, કે ઋતુ અનુસાર તમને જે પુષ્પ મળે એ પુષ્પ ચડાવો, અથવા તો ક્યારેક ક્યારેક પુષ્પની માળા પહેરાવો. એ પણ જરૂરી છે, એના વગર પણ ચાલે નહીં. ત્રીજા નંબરમાં શાલિગ્રામ ભગવાન અથવા તો વિષ્ણુ ભગવાન, ખાસ કરીને શાલિગ્રામ ભગવાન જો તમારા ઘરમાં છે તો તુલસી પત્ર વગર શાલિગ્રામ ભગવાન રહે ને તો એનાથી મોટું ને મહાપાપ એક પણ નથી. તો તુલસી પત્ર
અવશ્ય શાલિગ્રામ શિલા ઉપર અર્પણ કરવું જ પડે. અને પંચમ શિવજી છે, તો શિવજીને તો આમ પણ તમે સાંભળ્યું હશે. હમણાં મેં કથા શ્રાવણ મહિનાની એનું મહાત્મ્ય શ્રવણ કરાવ્યું, અને આપણા શાસ્ત્રોમાં પણ છે કે શિવજીને એક તો બિલ્વપત્ર સર્વોત્તમ પ્રિય, તો બિલીપત્ર પણ શિવજીને અર્પણ કરવું જ પડે. કેમ બાકીના દિવસોમાં નથી મળતું, શ્રાવણ મહિનામાં જ મળે, રોજ મળે છે. વધારે નહીં તો એક લાવીને. તો બિલીપત્ર વગર શિવ પૂજા ક્યારે પૂર્ણ ના કહેવાય, અને એવું શિવપુરાણ કહે છે આપણું. તો આ 4 અને સૂર્ય ભગવાન સૂર્યને અર્ઘ્ય તો અર્પણ કરવો જ જોઈએ, કારણ કે એ આપણા જીવનના જીવતા જાગતા પ્રત્યક્ષ દેવતા છે. એ આપણને જે આપી રહ્યા છે, તો એ આપણી પાસે બીજું કંઈ નથી માગતા. તો આપણે એટલીસ્ટ પંચમ પ્રત્યક્ષ દેવતા તરીકે ખાલી જળ તો ચડાવી શકીએ કે નહીં? તો ચડાવી શકાય. હવે જ્યારે આપણે આ નિયમોને અનુસરતા નથી, ત્યારે અવશ્ય આપણે દોષપાત્ર બનીએ છીએ. અને એક જે લોકોના મગજમાં જે ગ્રંથિ છે, મેં બહુ વાર આ વસ્તુ સાંભળી છે, ઘણા લોકોએ મને પૂછ્યું છે, અને ઘણા લોકોને મેં આ જવાબ આપ્યો છે. ઘણા લોકો એવું કહે છે કે ઘરમાં શાલિગ્રામ ભગવાન અને શિવજી હોય ને તો અપૂજ ના રખાય, એમને તો આપણે કમ્પલસરી પૂજવા પડે. ચલો, વાત સાચી છે. તો બાકીના ભગવાને શું ગુનો કર્યો? બાકીના ભગવાનને અપૂજ રાખવા પડે એવું કયા શાસ્ત્રો કહે છે? બાકીના ભગવાનની ઉપર ધૂળના ઢેફા વાળવાના એ કયો સંપ્રદાય તમને શીખવાડે છે? કોઈ પણ દેવી કે દેવતા આપણા મંદિરમાં હોય એમને અપૂજ રખાય નહીં. હા, એક વસ્તુ હું તમને જરૂર કહીશ. તમારા જે ઈષ્ટ દેવતા છે, તમે જે સૌથી વધુ જેને પૂજો છો, નમન કરો છો, શ્રદ્ધા વિશ્વાસ છે, જેમ કે એક માની લો, ઉદાહરણ આપું કે તમે ગણપતિ બાપાને બહુ માનો છો, તો તમે તમારા નિત્ય પૂજા પાઠમાં શું કરો કે ગણપતિ બાપા માટે વિશેષ તમે ઉપાસનાઓ કરો. જેમ કે તમે રોજ અભિષેક ગણપતિ બાપાનો કરો, રોજ વધુ દ્રવ્ય ગણપતિ બાપાને ચડાવો. પણ એનો મતલબ એ નથી કે તમે ગણપતિની સુંદર મજાની પૂજા કરો અને બાકીના 4 દેવતાને અપૂજ રાખો, ધૂળ જામે, કશું અર્પણ ના કરો. ગણપતિ પણ ખુશ ક્યારેય નહીં થાય. એ જ રીતે તમે માતાજીની ઉપાસના બહુ કરો, પણ બાકીના દેવતાઓને અપૂજ રાખો, કોઈ ભગવાન કે માતાજી પણ ખુશ નહીં થાય. તમે શિવજીની બહુ આરાધના કરો, પણ બાકીના દેવતાને અપૂજ રાખો, શિવજી પણ ખુશ નહીં થાય. તમે સૂર્યનારાયણની ઉપાસના કરો, રોજ તમે તાંબાનો 1 લોટો નહીં, આખા ગળા ભરીને તમે જળ ચડાવો, પણ ઘરના ભગવાનમાં ધૂળ જામી હોય તો સૂર્ય ભગવાન ખુશ થશે? નહીં થાય. કહેવાનું ખાલી એટલું તાત્પર્ય છે કે ઘરમાં જે પણ દેવી દેવતા છે ને, ભલે તમે બધાની લાંબી પૂજા ના કરી શકો, તમે જે પૂજા તમારા ઈષ્ટ દેવતાની છે પૂર્ણ રૂપે કરો, 100% શ્રદ્ધા ભાવ વિશ્વાસ સાથે, પણ બાકીના ભગવાનને એટલીસ્ટ તમે સ્નાન કરાવી દો, થોડું પાણી ચડાવો, સ્નાન કરાવો અને ચંદન કંકુનો ચાંદલો કરો, પતી ગયું. ત્યાં તમારી બાકીના દેવતાઓની પૂજા પૂર્ણ થઈ. પણ તમારા જે મેઇન દેવતા છે એને તમે વધુ સમય આપો, વધુ મંત્ર જાપ કરો, વધુ અભિષેક કરો, અલગ અલગ પ્રકારે પૂજા કરો, તો બધા ભગવાન ખુશ રહેશે અને ઘરમાં એક ઉર્જાનો સંચાર સારો રહેશે. આજે આ રીતે જો આપણે પાલન કરીશું આ પંચદેવતાઓનું, કે આપણા ઘરના મંદિરમાં રહેલા બધા દેવતાઓનું, તો અવશ્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્થિર લક્ષ્મી આ બધું જ પ્રાપ્ત થશે અને બધા જ ભગવાન તમને સપોર્ટ કરશે. તો આ ભૂલ કદી નહીં કરતા. એ જ રીતે ઘરમાં કથા હોય, ઘરમાં યજ્ઞ હોય, તમારા લગ્ન પ્રસંગની કોઈ વિધિ વિધાન હોય, ગણેશ પૂજન છે, દુર્વા જોઈએ ને જોઈએ જ. દુર્વા તો ગણપતિ બાપાને ચડેલી હોવી જ જોઈએ. આજે એક ઉદાહરણ તમે વિચારો કે શિવજીની પૂજા કરો અને શિવજીનો અભિષેક ના થાય, તો તમારા મનમાં કેટલું આમ કહેવાય ને અફસોસ થઈ જશે કે શિવજીની પૂજા કરી પણ અભિષેક ના કર્યો, શિવજીની પૂજા કરી દૂધ ના ચડાવ્યું, શિવજીની પૂજા કરી પંચામૃત ના ચડાવ્યું, તમને રાત્રે ઊંઘ નહીં આવે. તો જેવો એ નિયમ છે એવો જ નિયમ બાકીના દેવતાઓ પણ માટે છે. પણ આપણે કેવું છે કે પેલું ગાડરિયો પ્રવાહ કહી શકાય, તો એવું ન રાખશો. તમારા ઘરમાં દેવી દેવતા છે એમને સરસ રીતે રાખો, તો અવશ્ય તમારી કામના એ પૂર્ણ કરશે, તમને એનું ફળ પણ પ્રાપ્ત થશે. આ એક મહત્ત્વનો સત્સંગ છે. કદાચ હોઈ શકે કોઈ સંમત હોય, કોઈ ના હોય, કારણ કે સંપ્રદાયો બહુ છે આપણામાં. પ્રોબ્લેમ એ છે. અને દરેક સંપ્રદાય પોતપોતાના બેન્ડ બાજા બારાત લઈને બધા ફરતા હોય છે, એટલે ત્યાં સામાન્ય જે માણસો છે ને ત્યાં કન્ફ્યુઝન થાય છે. મૂળ વસ્તુ શું છે? પંચદેવતા.
તમે આપણા શાસ્ત્રોને ઉઠાવીને જુઓ, તમે શંકરાચાર્યજીની વાણી શ્રવણ કરો એટલે તમને ખબર પડી જશે. અને આપણા ગ્રંથો જ વેદ પુરાણ આ બધું છે, એમાં તમને આ બધું મળી જ જશે. એટલે કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે આજે તમે એક વસ્તુ, હું તમને એક જ ઉદાહરણ આપી અને આ વિડીયો સમાપ્ત કરીશ કે આજે તમે હજારો વિડીયો શ્રવણ કર્યા હશે, હજારો ગ્રંથો સાંભળ્યા હશે, તો આજે તમને શું કહેશે કે પીપળાના મૂળમાં પાણી ચડાવો. ક્યારે તમે એવું સાંભળ્યું છે કે પીપળાના પાંદડા ઉપર પાણી ચડાવો? આજે તુલસીજીનો છોડ કે વૃંદાવન એટલે તુલસી વધુ હોય તો એને વૃંદાવન કહેવાય. તો તુલસીજીનો એક છોડ આપણા ઘરમાં છે. તમે કોઈ દાડ એવું સાંભળ્યું કે તુલસીજીના પાંદડે તમે પાણી ચડાવો? ક્યાં? તુલસીજીના મૂળમાં તમે પાણી ચડાવો. તુલસીજીના મૂળ આગળ દીવો કરો, પીપળાના વૃક્ષ નીચે દીવો કરો. કેમ? કારણ કે મૂળિયું મજબૂત હોવું જોઈએ. મૂળમાં જ બધું છે. પાંદડાઓ વધે, શાખાઓ વધે અને એ પાંદડાઓ સુકાય ને ત્યારે ખરીએ પડતા હોય, પણ મૂળ ક્યારેય ક્યાં જવાનું નથી. એટલે તમે સમજી જાઓ, મૂળ પંચદેવતા, એને તમે સાચવો, બધું સચવાઈ જશે. તો આ હતો એક મહત્વપૂર્ણ સત્સંગ. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય, લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવા જ બધા વિષય અને સત્સંગો સાથે આપણે સત્સંગ કરતા રહીશું. તમે વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ.